श्री वल्लभाधीश की जय। श्री माधवराय जी स्थापित आचार्य गृह जूनागढ़ मोटी हवेली उज्जवल आचार्य परंपरा श्री माधवराय जी महाराज ना वंशज गोस्वामी श्री किशोरचंद्र जी महाराज ની વ્રજ યાત્રા પ્રસંગ ચોથો। યાત્રાનો મુકામ લોહવન થયો અને ત્યાંથી યાત્રા શ્રી દાઉજી આસો સુધી બારસના પહોંચી। શ્રી દાઉજીમાં હાંડીનો મનોરથ થયો। ત્યાંથી યાત્રા રમણ રેતી ચિતા હરણ બ્રહ્માંડ ઘાટ મહાવન થઈને શ્રીમદ ગોકુલ આસો સુદ 13ના દિવસે આવી પહોંચે। શ્રી યમુનાજીના કુંજવાળાનો મનોરથ થયો। મંદિરમાં સિદ્ધ કરવામાં આવી। ગોકુલમાં ગોવિંદ ઘાટ બળી બેઠક ત્યાં સૈયા મંદિરની બેઠકના દર્શન કર્યા। ત્યાંથી યાત્રા રાવલ થઈ મથુરા આવી પહોંચી। ત્યાં સૌએ લીધેલા નિયમનો છોડવા અને બીજે દિવસે સર્વ વૈષ્ણવોએ બહિર્ગૃહી પરિક્રમા કરી। સાંજના ચતુર્વેદી સમાજ તરફથી આપશ્રીનો સન્માન સમારોહ વિશ્રામ ઘાટ પર થયો અને તેમાં સન્માન પત્ર દ્વારા આપશ્રીનું બહુમાન કરવામાં આવ્યું। આપશ્રી સમગ્ર યાત્રામાં ચતુર્વેદી સમાજને ખૂબ જ આદરથી સાંસવેલા। પ્રત્યેક મુકાલ સાંજના 4 વાગ્યાથી હિચ મસી રાસ ગરબાની રમઝાવટ થતી। ત્યાર પછી શ્રી કિશોરચંદ્રજી મહારાજની તેમજ શરદ બાવા આદિના વચનામૃત હતા અને તે વચનામૃતો 4 એ અમૃતનો સાર એ રહેતો કે પ્રભુના એક પણ પૈસો લેવો કે દેવો નહીં। પ્રભુને પોતાની સત્તાનો જ અંગીકાર કરાવવો શ્રીમદ ભાગવત એ ગોવર્ધન ઘરનું સાક્ષાત નામાત્મક સ્વરૂપ છે। તેથી તેના દ્વારા પણ નિર્વાહ કરવાનો આચાર્ય શરણે સ્પષ્ટ નિષેધ કર્યો છે। પ્રભુની સેવા પોતાના ઘરમાં પોતાના તન મન ધનથી જ કરવી જોઈએ। બીજાની સત્તાનું દ્રવ્ય લઈને પ્રભુને ધરવું તે સિદ્ધાંત થી વિરુદ્ધ છે। તેવી સામગ્રી પ્રભુ આરોગતા જ નથી। આમ પૂર્ણ યાત્રામાં વૈષ્ણવોએ શ્રી વલ્લભાચાર્ય ચરણના દિવ્ય સિદ્ધાંતોનું નિરંતર અવગાહન કર્યું હતું। અત્યંત હર્ષા ઉલ્લાસથી સંપન્ન થઈ યાત્રાના સમસ્ત કાર્યકર્તાઓએ આપશ્રી એ ઉપરના ઓઢાળી અંતરના આશીર્વાદ સાથે વિદાય કર્યા। આપશ્રી સૌ કુટુંબ મથુરાથી વિદાય થઈ જૂનાગઢ પધાર્યા। ત્યારે પણ આપશ્રીનું સ્વાગત બહુ જ ધામધૂમથી બેન્ડ પાર્ટી કીર્તન સમાજ કળશવાળી બહેનો ગામના તથા બહાર ગામના વૈષ્ણવ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। અહીંયા સ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજની વ્રજ યાત્રા પ્રસંગ ચોથો અહીંયા પૂર્ણ કરીએ છીએ। સ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજ દ્વારા પૃષ્ટિ સિદ્ધાંત પ્રશિક્ષણ શિબિર કેશોદ આ પ્રસંગ આપણે કાલે જોશું। ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડાલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે।